નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે એક્ઝામ્પલ કરવા પર આવી ગયા છીએ. લાસ્ટ લેક્ચરમાં પડ્યા હતા ત્યારે આપણે જે ત્રણ એક્ઝામ્પલ જોયા હતા, જેમાં V1 V2 બે ભાગ હોય અથવા ત્રણ ભાગ હોય. તો બે ભાગ અને ત્રણ ભાગ આ બંને માટેના આપણે એક્ઝામ્પલ જોયા. મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે nમી સેકન્ડ માટેના એક્ઝામ્પલ આપણે કરવાના છે. તો પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર આ આપણું શોધવાનું થશે. બરાબર છે? તો થિયરી વાંચીને આવ્યા હશો, સૂત્ર મોડે હશે, સૂત્ર લખી રાખો. ના ખબર હોય તો સૂત્ર લખી રાખો કે સૂત્ર શું આવે છે તે. કોઈ પણ પદાર્થ હોય, પદાર્થે એક સેકન્ડમાં આ જગ્યા પર હતો, બીજી સેકન્ડમાં આગળ ગયો. એક સેકન્ડથી આ બીજી સેકન્ડ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે એ આપણે શોધવાનું થશે. ચોથી સેકન્ડમાં અંતર કાપ્યું એનો મતલબ શું થયો કે સેકન્ડ 3 થી 4 સુધી ગયો, એ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે. તો જે સેકન્ડ માટે શોધીએ એની માટે એની આગળની સેકન્ડ પણ આપણને જોઈએ. બરાબર છે? તો એ માટેનું જે સમીકરણ હતું, સમીકરણ આપણે લાસ્ટ ટાઈમ મેળવ્યું હતું. અને સમીકરણ શું હતું યાદ કરો. સમીકરણ હતું x v0 a/2 2n 1. આ સમીકરણ આપણી પાસે હતું. ઓકે, જ્યાં n શું હતો, nમી સેકન્ડ. એટલે હવે શું થયું કે સમજો કે તમને એવું કહ્યું છે કે ચોથી સેકન્ડનું અંતર શોધો, તો આપણને ત્રીજી સેકન્ડની જરૂર નહીં પડે. સીધો ઇનપુટ કોડું n બરાબર 4. ત્રીજી સેકન્ડ અંદર આવી ગઈ. ક્યાં આવી ગઈ? n - 1 છે, -1 કરીએ છીએ આપણે. ધેટ મીન્સ આગળની સેકન્ડ કેલ્ક્યુલેશનમાં આવી જાય છે. ક્લિયર થાય છે? ઓકે, એની અંદર જે a છે તે શું છે? પ્રવેગ છે. v0 શું છે? પ્રારંભિક વેગ છે. બરાબર છે? તો પ્રારંભિક વેગ આપણી પાસે છે, પ્રવેગ આપણી પાસે છે, nમી સેકન્ડ એ પણ આપણી પાસે છે. તો આ બધા જ ડેટા આપણી પાસે છે ને એના પરથી આપણે શોધવાનું કે ચોથી સેકન્ડનું અંતર, પાંચમી સેકન્ડનું અંતર, ત્રીજી સેકન્ડનું અંતર કેટલું થાય છે. આ ડેટા આપણે શોધવાના છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ એક્ઝામ્પલમાં. થિયરી બરાબર વાંચી છે, થિયરી બરાબર વાંચી તો એક્ઝામ્પલના ઇક્વેશન જોયો. આ એક જ ઇક્વેશન છે. આ ઇક્વેશન જોઈ લો તમે, મોઢે કરી નાખો. બરાબર? ચલો એક્ઝામ્પલ સમજવાની શરૂઆત કરીએ છીએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ. જો એક્ઝામ્પલ જોઈએ તો આપણને લાગે કેમનો થશે, સોલ્વ કરીએ એટલે ખબર પડશે કે આપણો થશે. ચલો જોઈએ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા. જો એક શબ્દ પર ધ્યાન રાખવાનું છે, જ્યાં શું આપ્યું છે શું નથી આપ્યું તે બધું જોવાનું છે આપણે. ચલો પહેલો એક્ઝામ્પલ કરીએ છીએ આપણે. ઓકે, શું આપ્યું છે? સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરીએ છીએ આપણે. એનો મતલબ શું થયો? પ્રારંભિક વેગ તમને કેટલો આપ્યો છે? સ્થિર છે એટલે 0. ઓકે, તો લખીએ આપણે પ્રારંભિક વેગ v0 કેટલો આપ્યો છે આપણને? 0 આપ્યો છે. ઓકે, આગળ. મુક્ત પતન કરતા પદાર્થ. પદાર્થ મુક્ત પતન કરે છે. ધેટ મીન્સ કે પદાર્થ આ રીતે છે, સ્થિર ગતિ છે. અહીંથી મુક્ત પતન કરાવું તો આ છોડી દઈશ તો પદાર્થ આ રીતે નીચે આવશે. તો પદાર્થનું મુક્ત પતન થાય છે. બરાબર છે? મુક્ત પતન થાય છે પદાર્થનું. મુક્ત પતન થતું હોય પદાર્થનું તો એનો પ્રવેગ કેટલો થાય? કેટલો પ્રવેગ લખી છે આપણે? મુક્ત પતનની થિયરી યાદ કરો. જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ લેવાનો. કયો પ્રવેગ લેવાનો? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ માટે શું લખી છે આપણે? a -g. આ -g કેમ લઈએ છે એ પણ મેં તમને સમજાવ્યું. અને છેલ્લે એવું પણ કહ્યું હતું કે -g કેમ લેવાનું જો એ ના સમજાય તો પણ હંમેશા ગુરુત્વ પ્રવેગ
માઈનસ જ લેવાનો. બરાબર છે. મેં તમને કહ્યું કે દાખલો ખોટો નહીં પડે, માઈનસ જે મૂકીને કામ કરજો. તો આપણે શું કરીશું? ગુરુત્વ પ્રયોગ બરાબર ગુરુત્વ પ્રયોગ આપેલો છે, પણ ગુરુત્વ પ્રયોગ મુખ પતનમાં તો માઈનસ હોય, તો આપણે નિશાની કઈ મૂકી છે? માઈનસ જી. ઓકે, ચાલો શરૂઆત કરીએ. પછી આગળ આવ્યું છે પતન કરતા પદાર્થની ફોર્થ અને ફિફ્થ સેકન્ડમાં, એટલે બે વખત બે ડેટા આપે છે. એક શું કરો છે? એક n4 અને n5. આ બંને સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે એ અંતરનો આપણે ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે આપણે કઈ પણ લઈ શકીએ. ક્યાં તો આપણે n4/n5 લઈએ અથવા n5/n4 લઈએ. તો એ ગુણોત્તર કોઈ પણ લઈ શકો છો. કાં તો 4/5 ગમે તે ગુણોત્તર લઈ શકો છો. એ ગુણોત્તર તો તમારે એની કિંમત શોધવાની. જો MCQ હોય ત્યારે વેરીફાઈ કરજો. બરાબર છે. ચાલો તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ થી. ચલો સૌથી પહેલા આપણે લઈએ n બરાબર 4 સેકન્ડ, ફોર્થ સેકન્ડ માટે. ચોથી સેકન્ડ માટે આપણે કરીએ છીએ. સૂત્ર શું હતું? x બરાબર v0 પ્લસ a/2 2n minus 1. આ ઇક્વેશન આપણી પાસે હતું. ઓકે, અહીંયા લખ્યું x4. કેમ x4 લખ્યું? ચોથી સેકન્ડ માટે છે. ચોથી સેકન્ડ માટે છે તો મેં લખ્યું x4. ચલો શું છે? x4 v0 કેટલો આવ્યો છે? 0. a બરાબર કેટલા લેવાના છે? -g/2. ઓકે, -g છે. હા, 9 નહીં સમજતા. -g ના છેદમાં 2. ઓકે, 2n - 1. 2 * n બરાબર કેટલા? પહેલા લઈશું 4 - 1. સમજાય છે? ઓકે, તો જોઈએ આપણે x4 બરાબર 4 * 8 + 7 7g/2. ના આગળ નિશાની છે માઈનસ. x4 ની કિંમત આપણને મળી ગઈ -7g/2. સમજાય છે? કઈ રીતે કરી છે? ચલો હવે લઈએ આપણે n બરાબર 5th સેકન્ડ માટે. 5મી સેકન્ડ માટે કરીએ છીએ. તો ઇક્વેશન શું થશે? x5 બરાબર v0 એટલે લખી 0 - g/2 2 * 5 - 1 થશે. આ રીતે ઇક્વેશન. ઓકે, શું થશે? માઈનસ નિશાની તો ખરી જ. હવે 5 * 10 ઓછા 10 ઓછા 9 તો 9. આ છે g/2. જો મિત્રો આપણને x4 અને x5 બંને મળી ગયા. x4 કેટલા થાય છે અને x5 કેટલા થાય છે? ચલો ગુણોત્તર લઈ લઈએ આપણે. ગુણોત્તર લો. x4/x5 = શું છે? -7g/2 upon -9g/2 થશે. આ રીતે કે આને મારે તો લખવું તો લખાય -7g/2 * 2/-9g થઈ શકે છે. ચલો કેન્સલ કરીએ. 2 2 કેન્સલ, માઈનસ માઈનસ કેન્સલ, g g કેન્સલ. તો તમારી પાસે આન્સર શું આવ્યો? is equal to 7/9. આપણે જે ગુણોત્તર જોઈતો હતો તે કેટલો આવે છે? 7/9. સમજાય છે? એક્ઝામ્પલમાં ખબર પડી કે નહીં? પહેલા 4 સેકન્ડ માટે કયું ઇક્વેશન કોમન છે આપણું? વેલ્યુ મૂકી આપણે ડેટા લઈ લીધા. 5મી સેકન્ડ માટે ફરી પાછું ઇક્વેશન કોમન છે, વેલ્યુ મૂકી અને બંનેનો ગુણોત્તર લઈ લીધો આપણે. ક્લિયર સમજાય ગયું? જોઈ લો ફરી પાછું એકવાર એક્ઝામ્પલ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પોઝ કરી લો. ચાલો
પૂરું કરીએ. નેક્સ્ટ હવેના એક્ઝામ્પલ ફટાફટ થવા જોઈએ. ઓકે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. ફરી પાછું સ્થિર સ્થિતિમાંથી પદાર્થ ગતિ કરે છે. તો સ્થિર સ્થિતિ એટલે કેટલો? v0 બરાબર 0 બરાબર છે. ચોથી સેકન્ડ અને બીજી સેકન્ડ દરમિયાન કાપેલા અંતરનો ગુણોત્તર એટલે કે n બરાબર ચોથી n બરાબર 3. તો કાપેલું અંતર x4 હશે, અહીંયા કાપેલું અંતર x3 હશે અને બંનેનો ગુણોત્તર એટલે x4/x3 આ આપણે શોધવાનું છે. સમજાય કે શું શોધવાનું છે તે? બોલો જાતે થાય કે ના થાય? થાય જાતે? ટ્રાય કરશો? ટ્રાય કરીશું તો ફટાફટ કરો જો કેલ્ક્યુલેશન. ઇક્વેશન શું છે આપણું કોમન ઇક્વેશન x બરાબર v0 a/2 into 2n - 1. આ ઇક્વેશન છે આપણું. ચલો પહેલા તો 4 સેકન્ડ માટે એટલે લખું x4 પ્રારંભિક વેક્ટર 0. હવે જો ગુરુત્વ પ્રવેગ નથી આપ્યો, તમને એવું નથી કહ્યું કે મુક્ત પતન કરે છે, ખાલી પદાર્થ ગતિ કરે છે આવું આપ્યું છે, તો a ની અંદર કોઈ ચેન્જીસ નહીં કર્યા. a ને એઝ અ a તરીકે રાખવાનું છે. તો ચાલો અને a રાખીએ a/2 ઓકે 2 * 4 8 - 1 7. જો ડાયરેક્ટ લખો છો આ ઇક્વેશન પરથી મેં ડાયરેક્ટ લખ્યું છે. ઓકે એના પછી x ની માટે પણ લખી શકું. તો અહીંયા 3 * 6 - 1 એટલે 5 a/2 થઈ ગયું ડાયરેક્ટ. બંનેનો ગુણોત્તર લઈ લો x4/x3 7a / 2 upon 5a / 2 2 cancel a cancel આન્સર આવે છે 7/5. જો કેટલો ઝડપથી આન્સર આવ્યો, કોઈ કેલ્ક્યુલેશન નહીં, કશું લોજિક નહીં, સીધું ઇક્વેશન યાદ રાખો, વેલ્યુ મૂકી દો. થઈ ગયા એક્ઝામ્પલ. ઓકે નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજા એક્ઝામ્પલ માં શું ડેટા લખીએ? શું છે? સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી ફરી પાછો ત્રીજો એક્ઝામ્પલમાં સ્થિર સ્થિતિ કરી v0 આપ્યું છે તમને 0 4/3 મીટર/સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગ હવે આપી દીધો છે. કેટલો છે? 4/3 મીટર/સેકન્ડ સ્ક્વેર. એક પદાર્થ બને ત્રીજી સેકન્ડ દરમિયાન that means કે n બરાબર 3 લઈશું. કાપેલ અંતર શોધો. તો અંતર આપણે શોધીશું x. જો ડેટા થઈ જાય, સૌથી પહેલું કામ આપણું છે રકમને વાંચતા શીખવાનું છે. એના પરથી ડેટા શું આવે, કઈ રીતે આવે તે લખવાનું, તો જ આપણને આગળ ખબર પડશે. ઇક્વેશન થઈ ગયું x બરાબર v0 a/2 2n - 1. તો x બરાબર આ તો 0 થઈ ગયું. a આપણે 4/3 upon 2 into n કેટલા છે 3 - 1. તો 4 આ તો નીચે જશે 3 * 6 3 * 6 = 5. ઓકે અહીં થશે 2 3 * 6 2 * 4 10/3 મીટર. કેટલો આન્સર આવે છે આપણો? 10/3. બરાબર છે? જરા ધ્યાનથી જોજો આન્સર આવે છે કે નથી આવતો. 10/3 મીટર. ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? જો કેટલા ઇઝી એક્ઝામ્પલ છે. ઓકે નેક્સ્ટ ચોથો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 4. શું કહે છે? જો એક x નું સમીકરણ તમને આપ્યું છે. અહીં આપ્યું છે કે x બરાબર a e -αt plus b e βt.
આ દાખલો અલગ છે. આવા એક્ઝામ્પલ આપણે કાલે કરવાના છે, પણ આ ત્રણ એક્ઝામ્પલ નાના હતા એટલે ચોથા એક્ઝામ્પલ લઈ લીધું છે. ઓકે, તો આની મેથડ આખી અલગ છે. ઓકે, આ ત્રણ એક્ઝામ્પલ એનબી સેકન્ડ વાળા થઈ ગયા. આપણે કોઈ કન્ફ્યુઝન છે નથી? તો આમાં શરૂઆત કરીએ. જો કર્ણનું સ્થાનાંતર તમને સ્થાનાંતર આપેલું છે કે કર્ણ આ રીતે સ્થાન બદલે છે. એમાં a એટલે પ્રવેગ નથી, હા, b એટલે બીજું કંઈ નથી, પણ ab આલ્ફા અને બીટા અચળાંકો છે. હું તમને રકમમાં કહ્યું જો જ્યાં a b આલ્ફા બીટા અચળાંકો છે શોધવાનું છે. કર્ણનો વેગ શોધો, વેગ શોધવો છે. હવે મિત્રો આપણને યાદ છે કે જો વેગ શોધવો હોય, x આપેલો હોય તો કઈ રીતે શોધીએ આપણે? તો આનું વિકલન કરવાનું. તો વિકલન કરીએ dx dt, એનો મતલબ કે d by dt of a into e raised to minus alpha t plus b into e raised to beta t. બરાબર છે? વિકલન કરીએ. ચલો હવે d by dt of e raised to d by dx of e raised to x. તો e raised to x નું વિકલન e raised to x થાય. આ યાદ રાખજો. e raised to કંઈ પણ આપ્યું હોય તો એનું વિકલન એ જ થાય. પણ જો ચેક કરો, અહીં લખું છું 2x બરાબર છે d by dx e raised to 2x છે. અહીં મારે વિકલન કોના સાપેક્ષમાં કરવાનું છે? x ના સાપેક્ષમાં. તો સૌથી પહેલા e raised to 2x તો લખી દેવાનું એટલે એ રીતે થાય. પણ જોવાનું કે x ની સાથે કોઈ સહગુણક છે કે નહીં. ના હોય તો નથી કરતા આપણે, પણ છે. કેટલા છે? 2 છે. તો e to 2 x ની સાથે જે કંઈ પણ સહગુણક છે તે મૂકી દેવાનું. બરાબર? તો શું થાય? 2 into e raised to 2x. એનો મતલબ એ થયો કે x ની સાથે જે સહગુણક છે એને આ બાજુ આગળ મૂકી દેવાનું. તો અહીં હું વિકલન કરીશ. જો હું આ જગ્યાએ વિકલન કરું તો શું થશે? એ તો અચળ છે e raised to minus alpha t. t ની સાપેક્ષે વિકલન કરું છું તો t ની આગળ શું છે? minus alpha. તો લખીશ minus alpha into e raised to minus alpha t. ખબર પડી? પ્લસ b તો અચળ છે e raised to beta t છે તો એની ઉપર ઘાત કરી બીટા એટલે લખું બીટા e raised to beta t. તો આપણો આન્સર થયો વેગ v બરાબર માઈનસ a આલ્ફા e raised to minus alpha t પ્લસ b બીટા e raised to beta t. આની અંદર જવાબ સમીકરણના સ્વરૂપમાં જ આવે કારણ કોઈ કિંમત આપેલી નથી. જો રકમમાં ક્યાંય કિંમત નથી, કોઈ ડેટા નથી આપેલો કે આના બરાબર આ છે. સીધું સમીકરણના સ્વરૂપમાં આન્સર આવશે. સમીકરણના સ્વરૂપમાં સમજાયું? ખ્યાલ આવે છે ને? ઓકે, જો આપણે ચાર એક્ઝામ્પલ કર્યા. ઓકે, બધા જ એક્ઝામ્પલ સિમ્પલ છે. ફરી કહું છું, દરેક લેક્ચરમાં કહેતો રહીશ ફિક્સ બહુ અઘરું નથી, મહેનત કરવી પડે, યાદ રાખવું પડશે. ઓકે, તો આ ચાર એક્ઝામ્પલ આ સાથે આપણે પૂરા કરીએ છીએ આજે. ઓકે, આવતીકાલે મળશું. આવતીકાલે વિકલન રિલેટેડ એક્ઝામ્પલ કરવાનું છે. કોઈ સમીકરણ આપેલું હશે એનું વિકલન કરવાનું છે. કઈ ટાઈપના એક્ઝામ્પલ પૂછાઈ શકે એ બધું અંદર હશે. ઓકે, તો આવતીકાલે મળશું, એ એક્ઝામ્પલ કરશું આપણે. નમસ્કાર.